સુરતમાં યુવતીની છેડતી કરતા ડોક્ટરને ઓફિસમાં જઈને ધોઈ નાખ્યો, આઈસીયુમાં દાખલ કરવો પડ્યો। સુરતમાં ડોક્ટરને યુવતીની છેડતી કરવાની સજા કંઈક આ રીતે મળી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં તબીબે યુવતીની છેડતી કરતા ડોક્ટરને ઓફિસમાં જ ધોઈ નાખ્યો, આઈસીયુમાં દાખલ કરવો પડ્યો। કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સ-રે અને સોનોગ્રાફી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે। આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી। ડોક્ટર દ્વારા હાથ પર કિસ કરીને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। આ વાત યુવતીએ પોતાના પરિવારજનોને જણાવી। ત્યારબાદ યુવતીના પરિવારજનો ડોક્ટરની ઓફિસ ખાતે આવ્યા। છેડતી બાબતે પૂછવામાં આવતા ડોક્ટરે તમે રૂપિયા પડાવવા આવ્યા છો તેવું કહેતા યુવતીના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા અને ડોક્ટરને મારવાનું શરૂ કર્યું। મારીને ડોક્ટરને અધમોવો કરી નાખ્યો। એવો માર્યો કે હવસખોર ડોક્ટરને ગંભીર ઈજાના પગલે આઈસીયુમાં દાખલ કરવો પડ્યો। આ તરફ દારૂના ધંધાની અદાવતમાં વડોદરામાં બુટલેગરો બાખડ્યા। આ મારામારીના દ્રશ્યો છે વડોદરાના। બુટલેગરો દારૂના ધંધાની અદાવત રાખીને બાખડી પડ્યા હતા। શહેરના માંજલપુર વિસ્તારમાં બે બુટલેગરોની ગેંગ વચ્ચે ઝઘડો થયો હતો। તું પોલીસ કંટ્રોલમાં કેમ વર્દી લખાવે છે કહીને ઝઘડો થયો હતો। પહેલા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ। વાત વધુ બગડતા દારૂનો ધંધો કરતા બુટલેગરો મારામારી પર ઉતરી આવ્યા। જાહેરમાં ધમાલ કરતા રોડ પર સન્નાટો વ્યાપી ગયો। શાંત શહેર ગણાતા વડોદરામાં અશાંતિ ફેલાઈ ગઈ। એક દુકાન પાસે પહેલા લાફાવાળી થઈ, વાળ પકડીને મારામારી કરી, એક યુવાનના કપડાં ફાડી નાખ્યા। બબાલ ઉગ્ર બનતા વધુ લોકો પણ કૂદ્યા, જેમણે આ ઝઘડામાંથી ગયું હોમ્યું અને પછી ઢીકા પાટુવાળી કરી હતી તો બે યુવતી પણ જંગમાં કૂદી હતી। વિડીયો વાયરલ થતા બે મહિલા સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ છે। સામા પક્ષે પણ ઝઘડો કરી બદનામ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। તો વડોદરાના રોડ પર જાહેરમાં પટ્ટાવાળી કરનારને પોલીસે પકડ્યા, મંગાવી માફી। જાહેર રોડમાં પહેલા પટ્ટાવાળી કરી, પછી પોલીસ સ્ટેશનમાં શાન ઠેકાણે આવી ગઈ અને બે હાથ જોડી માંગવી પડી માફી। દ્રશ્યો છે વડોદરાના। શહેરના રાજમહેલ રોડ પર આવેલા લક્ષ્મી વિલાસ પેલેસ પાસેથી એક એક્ટિવા ચાલક પસાર થઈ રહ્યો હતો અને તે ટ્રાફિક સિગ્નલ તોડીને ત્યાંથી નીકળ્યો હતો, જેથી કાર ચાલકે તેને તે બાબતે ટોક્યો, જેથી એક્ટિવા ચાલકે ગાળો આપી। આ સમયે કારમાં સવાર બે લોકો અને એક્ટિવા ચાલક નીચે ઉતરી ગયા અને ત્રણેય વચ્ચે ઝપાઝપી થવા લાગી। કારમાં સવાર બે લોકો અને એક એક્ટિવા ચાલકે જાહેરમાં મારામારી કરી। ટ્રાફિક પોલીસની હાજરીમાં લાફાવાળી અને પટ્ટાવાળી પણ કરી। જોતજોતામાં મુખ્ય રોડ પર લોકોને ટોળા એકત્રિત થઈ ગયા હતા। ત્રણેય લોકો લાફાવાળી કરવા લાગ્યા હતા અને થોડી વારમાં પોતાના બેલ્ટ કાઢીને મારવા લાગ્યા, જેથી મુખ્ય રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો, જેથી ટ્રાફિક પોલીસકર્મી ટ્રાફિક પૂર્વવત કરવા માટે બંનેને છોડાવવા માટે વચ્ચે પડ્યા। જોકે ટ્રાફિક પોલીસની વાત ન સાંભળીને આ ત્રણેય લોકો ઝઘડવા લાગ્યા। આ ઘટનાના કારણે ટ્રાફિક જામ સર્જાતા ટ્રાફિક પોલીસકર્મી તુરંત જ ત્રણેયને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, પરંતુ ત્રણેય લોકો